શું કરવા ફીસ ભરવી છે ને પૈસા છે ને કોઈ કોમ ધંધો ગોતતા ગમે તે કરીને ફીસ તો ભરવી પડે ને કે ભણવાનું અટકી જશે અને મારે ભણવું તો છે જ પાછું બંધ તો નથી કરવું જાતો ગામમાં કોઈ મદદ કરે તો થોડા ઘણી કોઈ કોમ ધંધો મળી જાય કોઈ થોડી મદદ કરે તો જે બેઠે મેળ નહીં પડે આપના ઘરે આચાર ઉડી ગયો એકલો એકલો તાપ લાગે બે સોડથી બે હજી ઓહો તાપ એટલો પડે હે આગળ ખેતરમાં ખૂબ ભાવે ચાલ એકલો હું ઉડી રહ્યો કોઈ મજૂર હોત ને તો એનું મજૂરી લઈને આ બધા આગળ ઉડવા આપવા એકલા તો કંટાળો ખૂબ આવે શું કરો છો ભાઈ આગળ ઉડો આગળ એવું એમ ઓવે મારે કોમની જરૂર છે કોઈ કામ હોય તો કોણ એવું છે એમ ઓવે તો હું મોણો ગોતું રહો આગળ ઉડવા હારું એવું એમ ઓવે તો મારે કોમ જોઈએ છે મારે થોડી પૈસાની જરૂર છે એવું છે એમ તો એક કામ કરો ને હા મને આટલા આકડા ઉડી આલો થોડોક આળો ઉભો બધું હમ કરી આલો તમે પૈસા આલો તમને એવું એમ ના કોમ હું કરી નાખ તમારે આગળ બધા ઉડી નાખ્યો હા તમે એટલું કામ કરી મજૂરી તમને આવી રહ્યો હોત પડે હવે તમે આટલું કામ કરો તમે એ સારું આંકડા તો આંકડા જે કોમ મળ્યો હાથ કરીને પૈસા તો કમાવા જ નહીં આ ફી ભરવી જ નહીં ગમે તે કરી અરે આ તો ભૂલ બંધી એ ભૂરા હા ઓહો તમે તો છેવટે આ આંકડા જ કાપવાના છો કાપતા રહી જવાના છો ને હાલમાં તો કેવું કરતા હતા કે હું આમ બનો આ બનો આઈપીએસ બનો તમે તો કોઈ કરી ના કીધું શું કર્યું તમે અમે તો હાલમાં મારે ઘણી ખાધી અમારા બાપાએ કેટલો ભેળો કર્યો તમે શું કર્યું કહો તમે તો છેવટે આ ધંધો જ કરવાના તમે હવે ઊંચા નથી આવવાના કોઈ તમે કોઈ ના કરી કહો પૂરા એ તો મારો મેં વિચાર્યું હતું કે તમે હવે કોઈ ના કરી કહો અમારું ઘર ભાતા અમારે ખાલી ડોહો બારે બેઠા હોય ને તો એ ખાલી વખણાઈ દે પહોંચ ગો એમ કે ડોહો તે બાકી હો ઓવા ભૂરા તમારો કોઈ ના આવે એ તો સમય કહેશે કો વાંધો નથી હો અમને કરવા જો અમારું કામ એ તો એના કરીને બતાવવું પડશે ખરા આશો ગોમ નાલ ભેણા મારતા મારવા જો એ તો આપણો સમય આવશે હવે ક્ષેત્રો પાછો ઓટો મારતો પેલા ભાઈ કોમે રાજ કરવા આવ્યું છે કેટલું કામ કરી પાતો જાતો ક્ષેત્રો ઓહો કામ તો ઘણું કર્યું છે સારું કામ કરે જરૂર કામ કરે ભાઈ કેટલું કામ પટાયું બસ આ પતિ હવે બે આંકડા રહ્યા છે હવે તો વધારે નથી રાખ્યો સારું આનું કામ પૂરું કર હું ઘરે જઈને આવું એવું આ પતિ જે બસ એ સારું પૂરું કરતો હો એ સારું એ સારું હવે ઘરે જઈને પૈસા લઈને આવું છોકરો સારું કામ કરે મહેનતું છોકરો એકદમ આગળ જરૂર આવશે સારું કામ કરે જબર કામ કરે બસ હવે પૈસા લઈને આલો ઘરે મજા હોલ પડવા આવી છે એમ પેલા ભાઈ હજી આવ્યા નથી ને હું હુડી રહ્યો છેલ્લો આંકડે રહ્યો છે હવે મારે હજી ઘરે જવું મોડું થાય છે આવ્યા કેવી હતી હા આવે ત્રાસ છે બસ હું આ કાપેલું આંકડો એટલી ઘડે કામ થઈ રહ્યું બધું હા પતી ગયો કમ પતી ગયો એવું છે એમ ને ઓવે પૈસા માં આલો પૈસા હવે ઘરે હાડું તમે મોડું થાય ના એટલે ફોન નંબર લાય ખાતા નોખો બા મારે તો ખાતું નથી ખાતું નહીં વાપરતો ના તો શું લાવવાનું તારે મારે જનરલ નોલેજની સોપડી લાવી છે ચોપડી જ લાવી છે એમ ઓવે હાર જો કામ કરે તો દુકાનથી મારો નંબર ફોન કરાવજે હું ડાયરેક્ટ ખાતામાં શું કરા મગજ નંબર છે મગજ ફોન નથી એટલે મારો નંબર લીધા નંબર મારો કાર્ડ છે અને મને ફોન કરાવ્યો એ સારું સારું એટલે હું પૈસા નો શું રહેતા સોપડા લઈને તો ભણવા સારું રહે મજૂરી કરે તો આગળ દળ થોડું આવશે ભગવાન માટે રાત રાખે આ ફી ભરવી હતી એટલે તો આ મજૂરી કરવી પડે ના હાર હેડ દો સોપડા હું તો ખાવ દુકાને ફોન કર દે તમારી કોડી બનાવો જો એટલે હાર હાસવી જતો એ સારું હો એ એટલે સોપડી તો આવી ગઈ છે હવે મસ્ત બેન તૈયારી કરો
મોસો ઢાળો તો લીકા પણ બેઠા બેઠા તૈયારી કરો. હા બસ તો બેઠો બેઠો તૈયારી કરો. પછી બધાને જે મેણા મારે એને બતાવું જો. અલા ભૂરા તે મોસો લઈ જતો મોસો પકડવાના ના તું શું કરે છે હે કોઈને થોડી તૈયારી તૈયારી કરે હવે તું મોસો પકડવા આવતા નથી તમે આવું કરો છો યાર મોસો ચાર નો લાવ્યો તમે હે બોલો બોલો તો મોસો તો તમે લઈ જાઓ તો. મોસો લઈ જાવ પડે પકડવા આવવાનો ને તમે આવો ને મારે સોપડી ઉછળી ગઈ. સોપડી ઉછળી ગઈ. આ ગરીબ તો એટલા બધા મેણા મારે છે હો. ભલે આજ મકાન મોસો ના રહ્યો પણ આ પુસ્તક છે ને, આ હું તૈયારી કરીને મારે ભણવું છે, મોટો માણસ બને પછી ખબર પડશે બધાને. આ ભલે હાલમાં મેણા મારતો કો હતો ને મોસો ભલે લઈ જા. ભલે ભોય બેન તૈયારી કરવી પડે પણ તૈયારી હવે કરવી જ છે. હવે મેણા ખમાતા નથી અને ભણી ગણીને મોટી નોકરી લેવી છે હવે તો. ભલે હાલ મેણા મારે ભલે ધનો લઈને જતા રે મોસો એનો કોઈ વાંધો નથી. પરીક્ષા આલવા આવશે પણ ભાડું નથી કરવું શું. તું ભૂરાવા રવડે તું રવડું કોઈ નહીં, આ પરીક્ષા આલવા આવશે. ચાર છે પરીક્ષા તારે અત્યારે જ છે પણ તો શું છે તાર પાણી ભાડું નથી. ભાડું તો એટલે હું આલું લે પણ તમારે કરે એમને નરમ વગર કામ કરે છે કેમ તો તાર કો જોન થી ભણીને મોટો થઈ નોકરી લે ને તમને પાસ આલ લે તમારે ખરેખર તમે મારી ખૂબ મદદ કરી છે. તમારો અહેસાન હું જિંદગી ભર ને તો તાર મોટો થઈ ગોમનું નામ વધાર અને બધું નામ હગાવાલાનું તાર ઘરનું નામ મોટું કરતો એટલે હારું તું પરીક્ષા આલી આય અને નામ રોશન કર હો. ખરેખર તમારા જેવા ગામમાં આદમી હોય ને હારા માણસ હોય ને તો કોઈ ગામમાં ગરીબ ના રહે. હારું તો પરીક્ષા આલી ના હો પણ ભેગો થવા આવજે એ હારું એ હારું ભાડાનો વેત તો થઈ ગયો હે. ઘરે મેં મોટું લીધેલું છે, પૈસા ઘણો કમાનો, નોકરી સારી કલેક્ટરની મળી ગઈ છે. મેં ઘણું બધું જિંદગીમાં કમાઈ લીધું છે પણ મને પેલા વેરસીભાઈ ખૂબ મદદ કરી હતી હો. આપણા જિલ્લામાં જ મેં આ કલેક્ટર બન્યો છું પણ એ હજી એને ખબર નથી અને એને ભેગું થવા મારે આવવું પડશે હો. આજ તો હમણાં જ આવા જે વેરસીભાઈને ભેગો થતા હું એને મારી ખૂબ મદદ કરી તાર હું આટલા મોટા મુકામ પર છું. એને મળવા વાતા હું તો સર પેલી ગાડી કાઢજે આપણે એક જગ્યાએ જતા હેડ દે. ઓ વેરસીભાઈ ઓ આવો આવો ભૂરાભાઈ આવો આવો રામ 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 રામ. શાંતિ છે? એટલે શું બૂટ ને ઈંદ બી ઠઠારા છે એ તમારા એ બધું શું વાત એ બધું તમારા લીધે જ આ શું છે તાર. છે મારા લીધે તમે મને કેટલી મદદ કરી છે. તમે મને અંદાડે પરીક્ષા આલો તો ભાડું તમે આલો તરત હું આટલા મોટા મુકામ પર છું. નોકરી લાગી ગયો તો શું તમે આપણા જિલ્લાનો કલેક્ટર છું હું. કલેક્ટર ઓહો અમારે હવે કોમ હોલે થઈ ગયો જિલ્લામાં તમારા માટે છે ના થાય કોઈ તમે મારી ખૂબ મદદ તો ખબર હતી જને તું મજૂરી મહેનત ખૂબ કરતો હતો જને તું ભણવામાં હોશિયાર તો મને ખબર છે કે તું તારું નામ રોશન કરશે ખરી. મહેનત તો મેં ખૂબ કરી પણ તમે મને ખૂબ મદદ કરી હો. તમે મને એ ભાડું આલ્યું ને બીજે તમે ગમે તાર મદદ તમે કરી છે. હવે મદદ તો શું હવે એક અમુક પૈસા હતા ને મદદ કરી છે એમાં તો શું મદદ કહેવાય પણ તારા નામને લીધે તું તારી મજૂરીથી તારી મહેનતથી ઓછો આવ્યો મારા લીધે ઓછો નથી આવ્યો તું. સાચી વાત છે. હવે તમારે ગમે તાર કોઈ કોમ પડે તો મને યાદ કરો બસ. ના, તમારા માટે હાજર જ ના છું. ના જરૂર છે તો ફોન કર્યો જરૂર ફોન હા તો મેં કીધું તમે ભેગો જ થતા હોય સારું એટલે આવ્યો તો સારું તમારા કર્યું ના ના જબર કર્યો હા તો મને કશો મારે જવું પડશે. હાસી જો તમે હવે કોમ હશે હું આવ્યો એ હારું એ હારું હાસી જાવ ડ્રાઈવર હેડ ગાડી ને કે લે યાર આપણે જિલ્લે હેડ. મારો છોકરા પૂરે મહેનત તો ખૂબ કર્યો આજ કલેક્ટર બની ગયો છે ખૂબ મજૂરી કરી. આ બધા મજૂરી કરતા મહેનત કરતા ભણવા તો એના બાપનું નામ જરૂર રોશન કરે ને સારું કરી લો હું એવા ઘરેથી ખાવા ખાઈ દઉં. પૂરા તો કલેક્ટરની ઓફિસે ઓફિસે એટલે કલેક્ટર જ નો છું અને તો ને તમે કઈ બોલાવા ચાર બન્યા તમે કલેક્ટર એ તો ખાસો ટાઈમ થઈ ગયો. તમે મને મહેનત ઘણા માર્યા હતા પણ બન્યા ચાર એ તો અને મહેનત કરી હમણાં જ બોલો 6 મહિના શાયદ તે બન્યા 6 મહિના થઈ ગયા ઓય પણ અમે તો કલેક્ટર ઓફિસે ઓછા આવે ને એટલે અમે તો ખબર ના હોય ને એટલી બધી કો હતો ને બે તો એક આ ફાઇલ સહી કરી આવો ને આપણે
હા સહી કર્યા તમે. તમારું કામ તો ના કર્યા કારણ કે તમે મને ખૂબ મહેણા માર્યા હતા. જર હું ગરીબીની અવસ્થામાં હતો તો તમે મને ખૂબ મહેણા માર્યા હતા, બોલ્યા હતા. એ બધી હવે જૂની વાત ભૂલી જવાય. જોને અમે તો ભૂલી જશે. અમે કોઈનો ખરાબ નથી જૂની વાત યાદ કરતા. ના રાખવાની હોય. અમે કોઈનો ખરાબ નથી કરતા. અમે તો તમે સહી કરી આલશે રી. પણ કોઈ આગળ આવતો હોય તો ખોટો પેલો ના કરો કોઈ એ તો જૂની વાત તો ભૂલો જ હવે સહી કરી આલો એટલે હેડો. સહી તો હું કરી આલો રે. અને ગમે કોઈની મદદ જરૂર પડે ને તો મદદ કરવાની. કોઈ હવે આગળ તો હવે વાંધો નહીં આવે હેડો. હવે કરશે મદદ. લ્યો લાવો તાર હવે હું હેડું હો. જો તમે તમને કે કો હતો ને ઘણા સમય પછી આયા પણ તોય બોલવાનો વ્યવહાર તો એવો ને એવો રહ્યો, સુધર્યા ને. અમુક માણસ સુધરે ના કાજી, જેવા હોય એવા ને એવા જ રે. આપણે પણ એ જેવું ના થવાય. આપણે તો કોમથી બેઠા ગમે એનું કામ કરી આલાય.